welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will discuss about તો વિદ્યાર્થીઓ અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તમારી જે ફર્સ્ટ હાફ થિયરી એક્ઝામિનેશનનું જે શેડ્યુલ છે એમાં થોડા ઘણા ચેન્જીસ કરેલા છે. જે ડેટ્સ છે પાછળ ગયેલી છે. સપ્ટેમ્બરમાં જે એક્ઝામ હતી એ ઓક્ટોબરમાં ગઈ છે અને ઓક્ટોબરની છે નવેમ્બરમાં છે. તો એ રીતે સેમેસ્ટર 1, 3 અને 5 અને માસ્ટર ડિગ્રી અને બીએડ બધાની એક્ઝામમાં થોડા ઘણા ચેન્જીસ થયેલા છે. તો એ જે ચેન્જીસ છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી થોડા સમય પહેલાં જ કરેલા છે. તો આજે હું તમારી એક્ઝામની ડેટ્સ જે ચેન્જ થઈ છે તેની અપડેટ્સ માટેનો આજે મેં વિડીયો બનાવ્યો છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો આ જે વિડીયો છે એ યુજી એટલે કે ગ્રેજ્યુએશનના દરેક સ્ટુડન્ટ્સને, એમાં સેમેસ્ટર 1, 3 અને 5 ત્રણેય, LLBના સ્ટુડન્ટ્સ, બીએડના સ્ટુડન્ટ્સ અને માસ્ટર ડિગ્રીના સ્ટુડન્ટ્સ બધા માટે યુઝફુલ થવાનો છે. તો અહીંયા ફર્સ્ટ હાફ થિયરી એક્ઝામિનેશન શેડ્યુલ યર 2025-2026. તો યુનિવર્સિટીએ પહેલાં તમારી જે એક્ઝામ હતી એ સપ્ટેમ્બરમાં શરૂ થવાની હતી. એ જ એક્ઝામ અત્યારે 3/10/2025 એટલે કે ઓક્ટોબર મહિનાથી શરૂ થવાની છે. તો એમાં કયા સેમેસ્ટરની એક્ઝામ ક્યારે છે, રેગ્યુલર અને રિપીટર્સની એક્ઝામ ક્યારે છે એ પણ હું સાથે કહેવાની છું. તો જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલી છે અને આ વખતે એક્ઝામ આપવાની છે તો એ લોકો પણ આ વિડીયો ખાસ જોજો. તો અહીંયા તમને આપેલું છે કે યુજી સેમેસ્ટર 3 એનઈપી 2020 એન્ડ રિપીટર. હવે અત્યારે જે વિદ્યાર્થીઓ એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ વર્ષે સેમેસ્ટર 5માં આવ્યા છે એ લોકો એનઈપીમાં ગણાય છે. અને જે લોકો ગયા વર્ષે અથવા એના પહેલાંના વર્ષોમાં સેમેસ્ટર 5માં કોઈ સબ્જેક્ટમાં તમને એટીકેટી આવેલી છે તો એ લોકોની રિપીટરની એક્ઝામ્સ પણ તમારે આ ડેટના રહેશે. તો એમાં તમારે 3/10/2025થી તમારી પરીક્ષા શરૂ થશે અને 11/10/2025ના પરીક્ષા પૂરી થશે. તો જે સપ્ટેમ્બરમાં એક્ઝામ ઓર્ગેનાઇઝ કરેલી હતી એને બદલે ડેટ પાછળ ગઈ છે. તો હવે તમારી એક્ઝામ છે 3/10/2025થી 11/10/2025 એટલે કે ઓક્ટોબર મહિનામાં તમારી પરીક્ષા છે. હવે અહીંયા રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ્સ છે. જે લોકો રિપીટર્સ છે એ લોકોની એક્ઝામ દર વખતે સવારે હોય છે અને જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એમની એક્ઝામ દર વખતે બપોરે હોય છે. તો યુજી સેમ 5 એનઈપી 2020 એટલે કે જે નવા સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સ છે અને રિપીટર સ્ટુડન્ટ્સ છે તો એમાં કયા કોર્સીસ ઇન્ક્લુડ થાય છે. તો BA હોમ સાયન્સ સેમ 5, BSc IT સેમ 5, BBA સેમ 5, BSc ફોરેન્સિક સાયન્સ સેમ 5, BSc સેમ 5, BSc હોમ સાયન્સ સેમ 5, BA સેમ 5, BCom સેમ 5, BRS સેમ 5, BSW સેમ 5 અને BCA સેમ 5. તો એટલા જે 11 કોર્સીસ છે એ લોકોની એક્ઝામ સેમેસ્ટર 5ના રેગ્યુલર અને એટીકેટી બંનેના સ્ટુડન્ટ્સની એક્ઝામ 3/10થી 11/10ના રહેવાની છે. હવે આપણે જોવાના છે કે જે લોકો માસ્ટર ડિગ્રી એટલે કે પીજી કરે છે, જેમાં MA, MCom, MSc, MSW બધા જ જે કોર્સીસ છે જે માસ્ટર ડિગ્રીના છે એમાં સેમેસ્ટર 1 અને 3ની એક્ઝામ પ્લસ બીએડ જે લોકો કરે છે એ લોકોની સેમેસ્ટર 3ની પરીક્ષા અને પ્લસ જે લોકો LLB કરે છે એમાં સેમેસ્ટર 5 અને 3ની પરીક્ષા. એમાં પણ રેગ્યુલર અને રિપીટર એટલે કે અત્યારે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1 અને 3માં છે એ અથવા તો જે લોકોને એટીકેટી આવેલી છે એ વિદ્યાર્થીઓ બધાની એક્ઝામ છે એ 13/10થી શરૂ થશે. 13/10/2025થી 17/10/2025 સુધીમાં રહેશે. હવે પીજી એટલે કે માસ્ટર ડિગ્રી, બીએડ અને LLB એમાં કયા કોર્સીસ ઇન્ક્લુડ થાય છે. તો અહીંયા 13 કોર્સીસ આપેલા છે. તો એમાં સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 1 આપેલું છે. તો MSc IT એન્ડ CA સેમેસ્ટર 3 અને 1, MSc ઓલ સબ્જેક્ટ્સ સેમેસ્ટર 3 and 1, MSc હોમ સાયન્સ સેમેસ્ટર 3 and 1, MA ઓલ સબ્જેક્ટ્સ સેમેસ્ટર 3 and 1, MA હોમ સાયન્સ સેમેસ્ટર 3 and 1, MCom સેમેસ્ટર 3 and 1, MRSM સેમેસ્ટર 3 and 1, MSW સેમ 3 and સેમ 1, LLM ઓલ સબ્જેક્ટ્સ સેમેસ્ટર 3 and 1, BEd સેમેસ્ટર 3, MEd સેમેસ્ટર 3 and 1, PGDCA સેમેસ્ટર 1 અને LLB સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 3. તો એટલા જે કોર્સીસ છે એની એક્ઝામ છે 13/10/2025થી શરૂ થશે અને 17/10/2025ના પૂરી થશે. ફરીથી રિપીટ કરી દઉં છું કે જે લોકો માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર 3 અને 1માં છે એ લોકોની એક્ઝામ્સ છે. બીએડ સેમેસ્ટર 3માં છે અને જે લોકો LLB સેમેસ્ટર 5 અને 3માં છે એ લોકોની એક્ઝામ આ ડ્યુરેશન દરમિયાન છે 13/10થી 17/10 સુધીમાં. હવે જોવાનું છે કે જે લોકો કોલેજના સેમેસ્ટર 3ના સ્ટુડન્ટ્સ છે એમાં રેગ્યુલર અને રિપીટરની એક્ઝામ્સ ક્યારે છે. તો જે વિદ્યાર્થીઓ અત્યારે યુજી સેમેસ્ટર 3 એટલે જે લોકો BA, BCom, BSc, BSW, BCA અથવા તો યુજીના કોઈ પણ કોર્સીસમાં છે, જે લોકો અત્યારે એનઈપી 2020ના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે અથવા તો અગાઉના જે વિદ્યાર્થીઓ જેને સેમેસ્ટર 3માં ક્યારેક કેટી આવેલી છે અને અત્યારે સોલ્વ કરવાની છે, તો
એનઈપી 2020 એટલે કે અત્યારે સેમેસ્ટર 3ના રેગ્યુલર વિદ્યાર્થી જે આ વર્ષે જ છે અથવા તો જે રિપીટર સ્ટુડન્ટ છે કે જેને પોતાની એટીકેટીની એક્ઝામ સોલ્વ કરવાની છે, આ બંને સ્ટુડન્ટ્સ માટેની એક્ઝામ 10/11/2025થી શરૂ થશે અને 18/11/2025ના પૂરી થશે. તો આ તમારી જે એક્ઝામ જે છે એમાં જે કોર્સીસ ઇન્ક્લુડ થાય છે તો એ જોઈ લઈએ છે. તો એમાં છે BA હોમ સાયન્સ સેમેસ્ટર 3, BSc IT સેમ 3, BBA સેમ 3, BSc ફોરેન્સિક સાયન્સ સેમ 3, BSc સેમ 3, BSc હોમ સાયન્સ સેમ 3, BA સેમ 3, BCom સેમ 3, BRS સેમ 3, BSW સેમ 3, BCA સેમ 3. તો આટલા કોર્સીસની એક્ઝામ છે 10/11/2025થી 18/11/2025ના રહેશે. વિદ્યાર્થીઓ, મેં અગાઉ જે એક વિડીયો અપલોડ કરેલો હતો અને એમાં તમને મેં જે ટાઈમ ટેબલ એક્ઝામનું જે આપેલું હતું, જે યુનિવર્સિટીએ ડિક્લેર કરેલું હતું, એ સપ્ટેમ્બર મહિનાથી હતું. તો હવે તમારે એને ફોલો નથી કરવાનું, પણ આ ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે. જે એક્ઝામની ડેટ્સ છે એને ધ્યાનમાં રાખીને તમારી પરીક્ષાની તૈયારી કરજો. હવે અત્યારે જે લોકો યુજી સેમ 1ની અંદર છે, એટલે કે BA, BCom, BSc, BSW, BRS કે કોઈ પણ કોર્સીસમાં સેમેસ્ટર 1માં વિદ્યાર્થીઓ છે અથવા તો જે જૂના વિદ્યાર્થીઓને સેમેસ્ટર 1માં એટીકેટી સોલ્વ કરવાની છે, એ વિદ્યાર્થીઓની પરીક્ષા 20/11/2025થી શરૂ થશે અને 28/11/2025ના પૂરી થશે. તો એમાં 11 જેટલા કોર્સીસ છે. એમાં છે BA હોમ સાયન્સ સેમ 1, BSc IT સેમ 1, BBA સેમ 1, BSc ફોરેન્સિક સેમ 1, BSc સેમ 1, BSc હોમ સાયન્સ સેમ 1, BA સેમ 1, BCom સેમ 1, BRS સેમ 1, BSW સેમ 1 અને BCA સેમ 1. તો એટલા કોર્સીસની એક્ઝામ 20/11/2025થી 28/11/2025 સુધીમાં રહેવાની છે. આ માત્ર ને માત્ર જે સેમેસ્ટર 1ના નવા સ્ટુડન્ટ્સ, એટલે કે અત્યારે જે સેમેસ્ટર 1માં એડમિશન લીધું છે એ, અથવા તો જે જૂના વિદ્યાર્થીઓ જેમને સેમેસ્ટર 1માં ક્યારેક કેટી આવેલી છે અને અત્યારે એને એક્ઝામ્સ આપવાની છે, તો એ લોકોની એક્ઝામ 20/11થી 28/11 સુધીમાં રહેશે. એટલે કે તમારી દિવાળી પછી એક્ઝામ રહેશે. તો હવે અહીંયા તમને લોકોને તમારી જે ફાઇનલ એક્ઝામ્સની ડેટ્સ આવી ગઈ છે અને આ જ એક્ઝામની ડેટ્સ ફાઇનલ છે. હવે કોઈ નવી એક્ઝામની ડેટ્સ ડિક્લેર નહીં થઈ. તો આ એક્ઝામની ડેટ્સને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી નીચે થોડી સૂચના આપેલી છે. LLB અને BEd સેમેસ્ટર 1ની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈએ સંભવિત ટાઈમ ટેબલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો તમારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરતું રહેવાનું છે અને એમાં LLB અને BEd સેમેસ્ટર 1ની એડમિશન પ્રક્રિયા જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે એમની એક્ઝામનું ટાઈમ ટેબલ જ્યારે પણ યુનિવર્સિટી મૂકશે ત્યારે વેબસાઇટ પર એ લોકો અપલોડ કરી દેશે. દરેક કોલેજ કે સંસ્થાએ પોતાની કોલેજના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાવી પોતાની પાસે રાખવા. પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવા અંગે પરિપત્ર વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો અત્યારે જે લોકો સેમેસ્ટર 3 અને 5ની અંદર છે એ લોકોના એક્ઝામના ફોર્મ ભરાઈ ગયા છે. 5ના અને 3ના હવે ભરાશે અને જે લોકો સેમેસ્ટર 1ની અંદર છે એ લોકોના પરીક્ષાના ફોર્મ દિવાળી પહેલાં ભરાઈ જશે. તો તમારે તમારા કોલેજના કોન્ટેક્ટમાં રહેવાનું છે. ક્લેરિકલ સ્ટાફને તમારે પૂછતા રહેવાનું છે કે તમારે એક્ઝામના ફોર્મ ક્યારે ભરાશે. અને જો તમે કોલેજમાં રેગ્યુલર નથી જતા તો તમે વેબસાઇટ પરથી પણ ચેક કરી શકો છો, તો ત્યાં મૂકવામાં આવશે. અથવા તો તમે જો તમારા કોલેજના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયેલા છો તો કોલેજના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ પરીક્ષા ફોર્મ ક્યારે ભરવાના છે એની નોટિસ મૂકતા હોય છે. તો કોલેજમાં તમારે જઈ અને પરીક્ષાના ફોર્મ ભરી દેવાના છે અને જ્યારે તમારી એક્ઝામ્સ આવશે ત્યારે હોલ ટિકિટ તમને કોલેજમાંથી જ આપવામાં આવશે અને તમે તમારી એક્ઝામ્સ આપી શકશો. તો આજે આ વિડીયોમાં બસ એટલું જ છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા પરીક્ષાની જે નવી ગાઈડલાઈન આવી છે, જે ડેટ્સ ચેન્જ થઈ છે, તો એ અપડેટ કરવા માટે જ મેં આ વિડીયો બનાવેલો હતો. તો આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. હવે આ જે કોર્સીસની વાત કરી છે એ કોર્સીસમાં તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ એક્ઝામની ડેટ્સ ચેન્જ થઈ છે તો એનાથી એ લોકો પણ અપડેટ થઈ છે અને પરીક્ષાની તૈયારી એ રીતે કરી શકે. આ જે શેડ્યુલ બાબતે અથવા તો પરીક્ષા બાબતે કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે મને પૂછી શકો છો. હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.